હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? જય દ્વારકાધીશ. જય માતાજી. વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ આજ તો નવા જૂના ઘરે શરૂઆત કરીએ વ્લોગની. ગાઈઝ આજ તો વાગવામાં થયા છે 8:30 અને હું કરું છું ચા નાસ્તો. ભાખરી બનાવી છે, ચટણી બનાવી છે, ચા. અને 8 વાગે ઉઠી તે હવે ચા નાસ્તો કરીને ત્યાં ઘરે કચરા પોતું કરીએ. ત્યાં સુધી આવજો, પછી મળીએ. ગાઈઝ લગભગ 12 વાગી ગયા. કમ્પ્લેટ 12 વાગે આનો હું જઉં છું બહાર, સાણંદ જઉં છું થોડું કામ એટલે અંદાયણું નહીં દોરાય. હવે દીક્ષિતને કહેવા નહીં ને દીક્ષિત હંગાત થશે. એ લાવ કોક લાવ. ઓ બાપરે હારો આ મારા વેલીને જવું ગાયસીને ખબર નહીં ને કરવું છે. હા હા ચાવી હાલો ભાઈ અલ્ટોની લે હું બાટલો ભરીને જાઉં. આ પાછા ચોક ઉપડે હા ગાઈસ આજે થેલી કે દીક્ષિતને કીધું નહીં ને પાવ હંગાત થાય. એના માટે મમ ને બધું કોક લેતા આવશું અને હું ચંપલ કાઢી લઉં પહેર લઉં. ગાઈસ કરું આબુ આ હું જઉં છું ગાઈસ. આવવાનું ખાવાનું બાકી હાઈને ખાઈ આવું. રાહુલ એમને વાંચીને ભાઈ એમના છોકરાને જવાનું દવાખાને એટલે બધી ગાડીઓ જઈ પડી દેરીએ એ જાય અલ્ટો જઈ આમ જઈ. રાહુલની ગાડી આવી હા. પેલી બાજુ બેસો એ બે દેવરાજ બીમાર પડી ગયો. જો ગાય દેવરાજ ને બીમાર પડી ગયો. હા દેવરાજ ને દવા લેવાયા ગાઈસ અમે અહીંયા. છોટું પાઈને તો આયા, છોટું પાઈને તો ને એના છોકરાનું સ્પેશિયલ દવાખાનું હિકર દેવ યાડો ઇન્જેક્શન હલાવી દઉં હિકર આયા. હા કેસ લખો. દવા ચાલુ છે. પહેલી વખત આયા, પહેલી વાર આયા ને આપણે. પહેલી કણજરી દેવરાજ અને પપ્પાનું નામ રાહુલજી. કેટલા મહિનાનો છે? 1 વર્ષનો થાય છે. આ દવાખાનું ગાઈસ ને એના છોકરાને પેસ્ટલ જીને છોકરાને દવા લેવી આવી જજો. અહીંથી જવાનું, એન્ટર થઈને દવા લઈને આ બાજુથી ત્યાં કરવાનું. રાહુલ બે ઉપર ને એની બહુ દવા લેવા દે. આ બહુના છોકરા અંગત થઈ જાય તો બહાર ઉપર રહ્યો ગાઈસ. જો ચિંતા વગરનો માણસ. રાજકોટ ની વર્ધી આવી ઓનલાઈન જ ચાલુ થઈ જાય તો આપણે લેવું ઓનલાઈન. પણ અમદાવાદ રાજકોટ હવે ચાલુ થઈ ગયું. પાવ એનો લાયસન્સ ને કરે એટલે ડન થઈ ગયું. હે કોકનું બુલેટ વાળા ગાડી વાળાનું ગાડી ભટકારી બુલેટ અમને રેડી અમને આ ગાડી વાળા ગાય બુલેટ વાળા ઓર્ડર લીધો એટલે છોડીને વાગીશ. આણંદ માર્કેટમાં ઉતર્યા ગાઈસ અમે. હવે જો આ હાઈવે ઉપર ભૂખ લાગી હોય એટલે અમે નાસ્તો કરવા ઉતર્યા. હા પણ ખાવું તું પેલું એ રગડા સમોસા ને એવું લારી એવું ચોય મળ્યું રહે. રગડો સમોસા ને એવું ખાવાનું હતું એવી લારી ચોય મળ્યું નહીં. યાદી ના આવે તે હવે છોલે ભટુરે ખાવા આવ્યા. જોઈએ હે સારું મળે નહીં તો ખાઈએ ને કરવા દઈએ. રગડા સમોસા લારી ગોતી એ ના મળી. હવે છોલે ભટુરેની લારી હતી એ આયા. જોઈએ હવે પકોડી પકોડી ખાઈ લઈએ ગાઈસ. હવે અમે નાસ્તો કરવા ઉપાડ્યા છો. રાહુલના છોલે ભટુરે ખાવાના હતા પણ એમાં ડુંગળી હોય એટલે આનો હમણાં દેવરાજની બાધા એટલે નહીં ખાવાની. બરિયા બાપની એટલે ડુંગળી વગરનું ખાવાનું. બધું માર્કેટ હ જો ગાઈસ જોકર હા જો ગાઈસ જોકર બન્યા કાકા. અને અમે માર્કેટમાં આવ્યા અને જોકર જોઈએ.
જો ગાઈસ હવે કેવો રમા છોકરો તો ગાડીમાં એટલો હેરાન કરે ને અમે માર્કેટમાં જ્યાં તે વખા પાડ દે પડે વખા દેવો વખા પાડતો તો કેવો જોવો હવે જોજો હવે કરાવીને ખબર પડી ગઈ ગાઈસ 4 વાગે ઘરે આવ્યા અમે જો 3:45 જેવું થઈ ગયું ખાવાના ટાઈમે જમે ત્યાં હતા કાધા વગર 11:30 12 તે જઈને નાસ્તો કર્યો હવે ચા ને એવું મૂકેલો જો પપ્પા ચા પી ગયા તો ચા નાસ્તો ગાઈસ હવે કરી લઈએ શિખર ચા મૂકેલો ચા નહીં મૂકેલો હવડાનો લાગા હતો કે અત્યારનું હો શિખર ચા મૂકેલો હો સંભાર બનાવ્યા સંભાર ગાઈસ જો ખાવા જ નતા મોડું થતું હતું ને એટલે ખાવા ટાઈમે જતા રહ્યા ચા નાસ્તો કરી ગઈ દીક્ષિત હું જી તારનો ગાય ઊંઘે તો અવાજ આગે હા મેં જતી તાર મમ્મી ઊંઘાડે તો પછી અવાજ આગે તારનો 4 વાગે અને મને 4 વાગે આજ તો સારું ઊંઘ્યો હા 4 વાગે મમ્મી આ બાજુ જો દેખી દેજો આ ગાય ત્યાં જો કેળું ખાતું ને કે કેળું થોડું ખાધું કેવું કર્યું રમણ ભમણ જો મમ્મીને 2 હાથ તો ઊંઘી ગયા હતા કેવું કર્યું રમણ ભમણ હા જોનમાં જઈને નાન બધા થાકી ગયા હતા આજે પવન એ બહુ ગાઈશ પાવા તો થોડી વાર ગાઈશ ભાઈ મળીએ હા મરચાને પણ ફોન મૂકી દીધો તે લઈ મને ફટફટ પછી અમે તો જતા રહ્યા ડીશમાં પડીએ આટલું જ ખાધું ગાઈશ જોઈને કેળું મમ્મી કે ફ્રૂટ લાવજે દીક્ષિત માટે જો ગાઈશ થોડું કેળું ખાધું ત્યારે લાવ્યું ટેટીને બધું જે ખાવું એ ખા અનાજ ખાતે ફ્રૂટ સારું ઉનાળાનું અમે મમ્મીને કહ્યા હતા એ દાડમને એવું લાવ્યા દાડમ લાવી એ તોડેલું રહેવા દીધું હા ખાધું નહીં દાડમને એવું અને ફ્રૂટ ખાય એટલું સારું પણ ખાધું નહીં તો આટલું ફ્રૂટ લાવ્યા અને થોડું શાકભાજી લાવ્યા 6 વાગે જાય લાઇટ નહીં લાઇટ જી હા અને આ મારું ટેણિયું રમી રીજો ગાઈશ હેલો ગાઈશ કે છે કટું ઢોલ વગાડે ડિસ્કો કરે હારે જો લાઇટ નહીં અને ટ્રોલીમાં કચરો ભરે કચરો આખું આટલું બધો કચરો ભરાનો ટ્રોલી ભરે ઘરમાં હા દીક્ષિત મોટા દીક્ષિત ના કે હા એના બાપના કે મજૂર હેડે ગાઈ જવા કરે અને આ બધો કચરો ટ્રોલી ભરીને તે ટ્રોલી જતી બધું નાખી બે જાવ ને બોરે આ બધો કચરો ભરવાનો બોરે કચરો ભરવાનો અને ભરી દેશે ટ્રોલીમાં નાખી આવશે આ મજૂર બોરે રહ્યા પણ ટ્રેક્ટરમાં ઓળા જવાનું હા ના ટ્રેક્ટરમાં 2004 વિમાન ઉડાડે દીક્ષિત શું કરે છે વિમાન ઉડાડે છે ઓ બાપરે ઓહો હો આવ્યું લાવો દીક્ષિત તને ક્યું બાયણા કલર ગમો આરે એમ કે અને આરે ગમો આરો અને આ ગમો દીક્ષિત આરે આ ગમો તન તૂટી ફૂટી કે દીક્ષિત મને આ ગમો તન ગમો હા જોજો અને તન કલર ગમો રે આ ગમો હા મારું આમું જો દીક્ષિત આ તન કયો કલર ગમો કે જો બાયણા કલર કયો ગમો હા તન ગમો એરો હા આરો એમ કે આ મને આ કલર ગમે એમ કે હપા ચાલુ કરજે પતી ગયું આ ગમે હા સાચીઓ ગમે બતાવજો બતાય પતી ગયું નહીં આ બાજુ ખોલો બતાવ જાતે ચોપડી બંધ કરો પતી ગયું એ કેટલા બધા પત્તા ઉપર ના બે કરો હલો કેજી જો ગાઈસ ફોન કરીને બસ છૂટો છે ફેંક પપ્પા લગભગ બધા મોટા ભાગે ઊંઘી ગયા હા અને અમારે ખાવાનું છે બાકી મમ્મી ખાતી હશે અને મચ્છરનું છે ઉડે
બધા ખાઈ રહ્યા પણ અમારે તો મોડું જ થાય ને વાગવામાં થયા 9:30 મરચું લાવીને ને 9:30 થયા ગાય સંપા ભૂખ લાગે નહીં એટલે ગાય અને ઠંડો પવન ચાલે હાલમાં તો ગાય મરચુરિયા ખીચડી રોટલા ખાઈ લઈએ અરે આવા હું બાકી હું ખાવા પછી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. ગુડ નાઇટ.